A family comedy છે. એ પાર્થ, આપણે એના માથામાં ઠંડુ પાણી નાખીએ તો? ચારુ, અમિત આમ આઘાતમાંથી બહાર આવશે કે નહીં આવે ખબર નથી, પણ એને નિમોનિયા ચોક્કસ થઈ જશે. શિટ, કેમ કઈ સૂચતું નથી? દિશા, એમાં તારો કોઈ વાક નથી. તારો ગોડાઉન જ ખાલી છે, તો ક્યાંથી કઈ સૂચે? તારો ગોડાઉન તો ભરેલું છે ને, તો તું જ આઈડિયા આપે. પાર્થ, આની પાસે મસ્ત આઈડિયા છે. બોલ બોલ બોલ. ઓહો, આ બંનેના ચક્કરમાં હવે મારું શું થશે? બસ આ હવે મોટો ડાયના બન. પાર્થ પાર્થ કેમ આમ બેઠો છે? ખબર નહીં. પાર્થ, હેલો પાર્થ. આ પાર્થ કેમ કઈ બોલતો નથી? પાર્થને પણ અમિતની જેમ આઘાત તો નથી લાગ્યો ને? પાર્થ 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 પાર્થ. શું થયું? હાશ, તે તો અમને ડરાવી જ દીધા. પાર્થ, મને તો એમ જ થયું કે તું પણ બેહોશ થઈ ગયો. ખ્યાલ આવ્યો હવે? આ અમિતને આઘાત લાગવાથી મારી હાલત કેવી થઈ ગઈ છે? ખ્યાલ આવ્યો હવે? આ અમિતને આઘાત લાગવાથી મારી હાલત કેવી થઈ ગઈ છે? પાર્થ, આમ મજાક ન કરાય. અને તારામાં અને અમિતમાં કઈ ફરક છે કે નહીં? હા, અમિતભાઈ તો આપણા બધાના પૈસા અટકાવીને બેહોશ થઈ ગયા છે. ઓહો, પૈસા પૈસા પૈસા! આ બંને પરિવાર આટલા લોભી કેમ થઈ ગયા છે? ઓહો, અત્યારે પ્રોબ્લેમ આપણા લોભનો નથી, અમિતભાઈની બેહોશીનો છે. હા, હે પાર્થ, આ તારી સાયકોલોજીની બુકમાં અમિતભાઈની સમસ્યા માટેનો કોઈ નુસ્ખો નથી? નુસ્ખો તો મળી આવે ચારુ. તને ખબર છે, મને અમિતના ભૂતકાળની જ ખબર છે, વર્તમાન કાળની ખબર નથી. એ આઈડિયા, ચારુ, આપણે નીનાબેનને મળીએ. નીનાબેન પાસેથી અમિત વિશે વધુ માહિતી મળી શકે એમ છે. આપણે નીનાબેનની મદદ લઈએ, બરાબર? ચાલો જલ્દી. ચલો 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 ચલો. અચ્છા, તમે બોલાવો છો? બોલો બોલો. કાઈ ચાલે? હજી કેટલો ટાઈમ લાગશે અમિતને આઘાતમાંથી બહાર કાઢવાને? એટલે હું તો આઘાતમાંથી બહાર આવી જાઉં. એટલે કે મારાથી બનતા હું તમામ પ્રયાસો કરી રહ્યો છું નીનાબેન. ઓ, આ પ્રયાસ નહીં ચાલે. તમારો જીવ રેડવો પડશે તમારે. હા, હું જીવ જ રેડી રહ્યો છું. એટલે કે નીનાબેન, અમિતને આમ આઘાતમાંથી બહાર લાવવા માટે અમે લોકો એક પ્રયોગ પણ કર્યો હતો, પણ એ પ્રયોગ આમ ફેલ ગયો. તમારો હાર્ટ ફેલ કરી નાખું ને એ પેલા કંઈક કરો. હા, એટલે કે આમ થોડો સમય તો આપો અમને. ઓ નીનાબેન, આ કઈ રીત છે વાત કરવાની? મારો ભાઈ છે ને ડોક્ટર છે, કઈ દર્દી નથી કે વાયદો કરીને આળસ ખાય. અમે ટ્રાય કરી રહ્યા છે ને. હા, તો ટ્રાય કરવાની હોય. આ મહેરબાની નથી કરતા. અને અમિતની હાલત માટે છે ને તમારું આખું પરિવાર રૂબાબદાર છે. શું બોલે છે? શું બોલે છે? જવાબદાર છે. એમને કહો. હા, જવાબદાર છે. આ મને કરશે. શું કહેતા, શું બોલતા હતા તમે? તમે બોલો. હું શું બોલતો હતો? ઓ ડોક્ટર પર. હા. જવાબદારી. જો આ ટોનમાં વાત કરી છે ને તો દિશા મેડમ, તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, વાતને વધુ ખેંચો નહીં. સમજણ ઓછી છે, નાની છે ને એટલે સમજણ ઓછી છે. જો આની છટકી ને તો આખા પરિવારને મુસીબતમાં મૂકશે. ચૂપ રહેને શાંતિથી. નીનાબેન, હું શું કહું છું, અમિતભાઈને સૌથી વધારે શું પસંદ છે? અમિતને દૂધની આઈટમ બહુ ભાવે છે, જેમ કે પનીર, ચીઝ, બટર, મિલ્કશેક એને બહુ જ ભાવે. ઓકે, તો આપણે આ બધી આઈટમ અમિતભાઈની સામે ગોઠવીએ તો? ના, એટલે કે આ દૂધની વાનગીઓ એ આમ સોફ્ટ ટ્રીટમેન્ટ કહેવાય. કંઈક સ્ટ્રોંગ ટ્રીટમેન્ટ જોઈએ, સ્ટ્રોંગ ટ્રીટમેન્ટ. હા, અમિતને છે ને ડાન્સ કરવું બહુ ગમે છે. આ જેવું મ્યુઝિક વાગે ને એટલે નાચવા લાગે. એમ? હા, તમને ખબર છે ક્યારેક છે ને મારા ઘરે ઝઘડો થાય ને તો હું છે ને તરત મ્યુઝિક ઓન કરી દઉં એટલે ઝઘડો ભૂલી અને નાચવા લાગે. અરે એને નાચવાનું એટલું ઘેલું છે, આ મોબાઈલ વાગે ને તો મોબાઈલની રિંગટોન સાંભળીને પણ નાચવા લાગે. સરસ. આ વાતમાં દમ લાગે છે કઈ.
આપણે છે ને અમિતને મ્યુઝિક સંભળાવીશું એટલે આઘાતમાંથી એ પાછો આવી જશે. નીનાબેન, અમારી સાયકલિસ્ટની ભાષામાં તમે સાયકલિસ્ટ છો? ના, સાયકલિસ્ટની આપણે શું કહેવાય એને સચકેલ. એ તો છો જ. અરે સકાઈટ્રિસ્ટ કોણ? તું હા, પાર્થ સામે બેઠો છે. શું કરશે પાર્થ? જાગો જરાક જાગો. નીનાબેન, આ બંને બહેનો કહ્યું ને એ ભાષામાં આપણે થેરાપી કરવી પડશે.